અમેરિકામાં જઈને મોટું નામ કમાવાનું સપનું જોનારો એક ગુજરાતી યુવાન જ્યારે $8 લાખ સોનાના પાર્સલ સાથે જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય ત્યારે તેના પરિવાર પર શું વીતે છે? દોસ્તો, લાલચની એક ક્ષણ અને શોર્ટકટથી કમાણી કરવાનો આંધળો ધખારો કેવી રીતે આખી જિંદગીને અંધકારમાં ધકેલી શકે તેનું જીવતું જાગતું અને હૃદયને ચીરી નાખતું ઉદાહરણ અત્યારે સામે આવ્યું છે, જે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા 25 વર્ષના એક ગુજરાતી યુવાન નિગમ ભટ્ટની જિંદગી અત્યારે જેલની અંધારી કોટડી પાછળ ધકેલાઈ ગઈ છે, જે ખરેખર બહુ જ દુઃખદ વાસ્તવિકતા છે. ન્યૂ જર્સીના પાર્સિપેનીમાં રહેતો નિગમ ભટ્ટ, જે વર્ક વિઝા પર ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અમેરિકા ગયો હતો, તેની એપ્રિલ 7ના રોજ લ્યુસિયાનામાંથી ધરપકડ કરવામાં આવે છે. તેના પર એવા ગંભીર આરોપ લાગે છે કે તે સ્કેમર્સ વતી સોનાથી ભરેલા કિંમતી પાર્સલ કલેક્ટ કરવાનું કામ કરતો હતો અને આ લાલચમાં તે ન્યૂ જર્સીથી છેક લ્યુસિયાના સુધી પહોંચી ગયો. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ટેક્સાસની કોલિન કાઉન્ટીની પોલીસે લ્યુસિયાનાની ટેંગી પાહોમાં પારિશ શેરીફ ઓફિસને અત્યંત ગુપ્ત ઇનપુટ્સ આપ્યા હતા કે એક વૃદ્ધ વ્યક્તિ સાથે બહુ મોટું ફ્રોડ થઈ રહ્યું છે. સ્કેમર્સે આ નિર્દોષ વૃદ્ધને એવું કહીને ડરાવી દીધા કે તેમનું બેંક એકાઉન્ટ અને સોશિયલ સિક્યુરિટી નંબર ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને જો તેઓ તે ફરીથી ચાલુ કરાવવા માંગતા હોય તો તેમણે અમુક રકમનું સોનું આપવું પડશે. પોલીસને જાણ થઈ તે પહેલા નિગમ ભટ્ટ પહેલેથી જ કેટલાક પાર્સલ ઉઠાવી ચૂક્યો હતો, પણ જ્યારે તેની આગામી ટ્રીપની ખબર પડી ત્યારે વોશિંગ્ટન પારિશ શેરીફ ઓફિસ પણ સતર્ક થઈ ગઈ અને નિગમ ભટ્ટ જ્યારે $8 લાખ કિંમતી સોનું ભરેલું પાર્સલ લેવા માટે પહોંચે છે ત્યારે જ તેને દબોચી લેવામાં આવે છે. અત્યારે તેની સામે એક્સટોર્શન એટલે કે જબરદસ્તીથી પૈસા પડાવવાના ગંભીર આરોપો હેઠળ જેલ ભેગો કરી દેવાયો છે. તેણે 1 થી વધુ રાજ્યોમાં આવા કાંડ કર્યા હોવાની શંકા હોવાથી તેને જામીન મળવા પણ હવે લોઢાના ચણા ચાવવા જેવું છે. જો આ ગુનો કોર્ટમાં સાબિત થશે તો તેને ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સાથે ડિપોર્ટેશનની તલવાર પણ લટકી રહી છે. આ પાર્સલ કાંડમાં માત્ર નિગમ જ નહીં પણ વિસ્કોન્સિનની કોલંબિયા કાઉન્ટીમાં પણ સિમરનજીત સિંહ અને વૈભવ શર્મા નામના 22-23 વર્ષના બે નવજુવાનિયા ભારતીય યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ખોટી ઓળખ આપીને $1 લાખ સુધીની ચોરીનો આરોપ છે. અમેરિકામાં છેલ્લા 4 વર્ષમાં આવા કાંડમાં 100 થી વધુ ભારતીય પકડાયા છે અને અનેક લોકો ડિપોર્ટ થઈને વતન પાછા ધકેલાયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે દોસ્તો, માત્ર ઇલીગલ લોકો જ નહીં પણ સ્ટુડન્ટ્સ, H-1B હોલ્ડર્સ અને ગ્રીન કાર્ડ ધારકો પણ આ શોર્ટકટથી કમાણી કરવાની લાલચમાં આવીને પોતાના હાથ કાળા કરી રહ્યા છે. જૂના ખેલાડીઓ ભલે ગમે તેટલા કમાયા હોય પણ પોલીસ હવે બહુ એક્ટિવ થઈ ગઈ છે અને પબ્લિકમાં પણ જાગૃતિ આવતા આવા લોકો વહેલા મોડા પકડાઈ જ જાય છે. નવી પેઢીને વર્ષો સુધી મજૂરી કરીને સેટલ થવામાં રસ નથી અને આ જ નબળાઈનો ફાયદો ઉઠાવીને સ્કેમર્સ તેમને બલીના બકરા બનાવે છે. પણ જ્યારે પોલીસ પકડે ત્યારે આ કામ કરનારા માસ્ટર માઇન્ડ ગાયબ થઈ જાય છે અને છેવટે મા બાપ અને પરિવારને જ જેલના ધક્કા ખાવા પડે છે. અમેરિકામાં જો મહેનત કરવાની દાનત હોય તો માણસ સેટલ થઈ જ શકે છે, પણ આવા શોર્ટકટ ક્યારેય લાંબા ચાલતા નથી દોસ્તો, અને અંતે જિંદગી બરબાદ થઈ રહી છે. આ કિસ્સો દરેક યુવાન માટે એક લાલ બત્તી સમાન છે, જેઓ વિદેશમાં જઈને રાતોરાત અમીર બનવાના સપના જોતા હોય છે, પણ આ રસ્તો માત્ર બરબાદી તરફ જ લઈ જાય છે. જેથી આપણા નવ યુવાનોને એક જ સલાહ છે કે તેઓ આકરી મહેનત કરે અને શોર્ટકટ ક્યારેય ન અપનાવે. આ દરેક યુવાનોને, દરેક ગુજરાતીને વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.